સુરત પોલીસ કમિશનર સાથે સુરતના ધારાસભ્યોની આજે સંકલન બેઠક મળી હતી। આ બેઠકમાં ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધનાની 4 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરી છે। સુરત પોલીસ કમિશનર સાથે આજે સુરતના ધારાસભ્યોની સંકલન બેઠક મળી હતી। આ બેઠકમાં ઉધનાના ધારાસભ્યએ 4 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ પોલીસ કમિશનર સમક્ષ કરી છે। ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના વિસ્તારની 4 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે, જેમાં શાંતિ નિકેતન, શાંતિવન, અંબર કોલોની અને દાઉદનગર સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। તેમના કહેવા પ્રમાણે અહીં 2 અલગ અલગ સમુદાયના લોકો રહેતા હોવાથી નાની મોટી તકરાર અને ધાર્મિક વિવાદો નિવારવા માંગ કરાઈ છે। આ વિસ્તારમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અશાંત ધારો જરૂરી હોવાનું રહેવાસીઓનું નિવેદન હતું અને ત્યારબાદ આજે રજૂઆત કરવામાં આવી છે। સંકલનની અંદર અમે 2 રજૂઆતો કરી, એમાં તમે બધા એક જ પૂછો છો કે અશાંત ધારાની રજૂઆત કરી કે અશાંત ધારાનું શું છે। તો અશાંત ધારાનું મેં આગળ પત્રકાર મિત્રોને કહી દીધું છે કે અશાંત ધારાની પરમિશન માટેની એપ્લિકેશન અમારે ત્યાંથી 3-4 સોસાયટીમાંથી થઈ છે અને એ પરમિશન અમને મળી જાય, ગ્રાન્ટ થાય, એના માટેની અમે અહીંયાની રજૂઆત કરેલી છે કલેક્ટર। જરૂર એટલા માટે પડી કે એક જ સોસાયટીની અંદર 2 સમાજના 2 કોમ્યુનિટીના લોકો જ્યારે રહેતા હોય એટલે નાની મોટી ક્યાંક ને ક્યાંક અથડામણ થાય, ક્યાંક નાની મોટી મગજમારી થાય, નાના મોટા ધાર્મિક વ્યવહારોને લઈને બી ક્યાંક ને ક્યાંક પેલું એ થાય, મન મોટાવ થાય, એ ન થાય અને આપણે બધા સુખ શાંતિ અને અમન ચેનથી રહી શકીએ એટલા માટે આ અમારે અશાંત ધારાનો પ્રસ્તાવ પારિત કરવાની આ જરૂરિયાત પડી છે। 4 સોસાયટી છે, એની અંદર એક શાંતિવન છે, શાંતિનગર છે, એની અંદર બીજું છે અંબર કોલોની બાજુની એક સોસાયટી છે અને શાંતિનગરની બાજુની અંદર દાઉદનગર છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।